વાગર્ધો કાલે મહાકાલે મહાદેવ મહાસિદ્ધે પ્રદાયિની મમ સિદ્ધિમવાપ્નોતિ કથાં કરતોશ્ચરાચરં શારદા શારદાભુજં વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયા. યા પદ્માસ્થના વિપુલકટિતટે પદ્મપત્રાયતાક્ષીં ગંભીરાવર્ધનાવિસ્તનવરં નમિતાં શુભ્રવસ્તોત્તરીયં લક્ષ્મીર્દિય ગજેન્દ્રમણિર્ગણખચિતે સ્નાપિતે મુકુંદે નિત્યં સા પદ્મહસ્તા મમ વસતુ ગૃહે સર્વમાંગલ્યયુક્તા. બરહાપીડં નટવરવપુ બરહાપીડં નટવરવપુ કર્ણયો કર્ણિરાકારં બિભ્રતવાસ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન્વેણોરધરસ્વદયા પ્રાવિશદગીતકીર્તિં વૃંદારણ્યં સ્વપદરણરમણં પૂરયન ગોપવૃંદે. રાધાભક્તિરરિજ્ઞાનં તાભ્યં યાચ સમન્વિતં શ્રીમદ્ભાગવત ગાથાં વંદે યુગલરૂપિણાં વંદે યુગલરૂપિણાં. બોલ બાલકૃષ્ણલાલ કી. ગણપતિ મહારાજ અને દ્વારકાધીશની કૃપાથી આજે વરવારિયા પરિવારની અંદર માત્ર વરવરિયા પરિવારની અંદર જ નહીં, વરવારિયા નહીં પરંતુ આખી ભોગાત અને આજુબાજુના ગામમાં આજે આનંદ આનંદ અને આનંદની લહેરું છે. આજે ભાગવતના મહાત્મ્ય સાથે
પહેલો દિવસ શરૂ થાય છે. શ્રીમદ ભાગવત એનું આમંત્રણ વેરાવળી સ્ટુડિયો ભાડથર દ્વારા યુટ્યુબના માધ્યમથી આ કથાનું લાઈવ પ્રસારણ પણ રજૂ કરવા માટે વરવારિયા પરિવારે પ્રયત્ન કર્યો છે. આજના શુભ મંગલ દિવસે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય આ મહાત્મ્ય ભાગવત શા માટે? દરેક કાર્યની અંદર તો આનંદ હોય જ, પણ ભાગવતમાં આપણને આટલો બધો 8 દિવસનો આનંદ શા માટે છે? તમે તો અત્યાર સુધીમાં ઘણા વક્તાઓને સાંભળાય છે, ઘણા ભાગવત સાંભળાય છે. કઈ ને કઈ રજૂ એમાંથી થયું હશે, પણ આજે તમે મને નામથી, ચહેરાથી અને સ્વભાવથી પણ હવે તો ઓળખો છો. ભોગાતમાં આ ચોથો શ્રીમદ ભાગવતનો કાર્યક્રમ છે. વચ્ચે 2015ના એન્ડમાં અને 2016ની શરૂઆતમાં ભાડલા નામનું ગામ છે, જ્યાં ગેલ માતાજીનું સ્થાન છે. એટલે તમને ઘણા પરિવારને કુળદેવી પણ છે. ભાડલા ગામની બાજુમાં જ એક વીરડાવાળી ખોડિયાર આવેલી છે, અને ત્યાં 2015ના એન્ડમાં અને 2016ની શરૂઆતમાં 18 પુરાણની કથા પુરાણની કથા 108 દિવસે પૂરી થાય. 108 દિવસે આ કથા પૂરી થાય. આપણે જાણીએ છીએ કે ભાગવત માત્ર 7 દિવસ ચાલે. તો આ જ રીતે ડોમ બનાવી અને ત્યાં 18 પુરાણની કથા 108 દિવસ સુધી મેં વાંચી હતી. એટલે સામાન્ય કથા નથી, આ 18 પુરાણનો સાર વ્યાસ ભગવાને આમાં મૂક્યો છે. અને મેં એ 18 પુરાણ 108 દિવસ 18 પુરાણની કથા કરેલી છે. મારે તમને એટલા માટે ઓળખાણ આપવી પડે છે કે ઓળખાણ વિના કોઈ દિવસ પ્રેમ જાગે નહીં, અને જેમાં તમને પ્રેમ જાગે એ વસ્તુમાં આપણને પવિત્રતા, એમાં પૂજનીયતા આવે. તો આજે શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરી 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી અને પછી કથાનો દોર આપણે ચાલુ કરી. રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે રાધે
श्याम से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे, श्याम से श्याम से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे। हे राधे 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 राधे, श्याम से मिला दे। राधे 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 राधे, श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे, राधे राधे राधे, श्याम से मिला दे। श्याम से मिला दे, श्याम से मिला दे, श्याम से मिला दे, श्याम से मिला दे। श्याम श्री गणेशाय नमः, श्री सरस्वती नमः। ओम नमो भगवते वासुदेवाय, श्री कृष्णाय गोविंदाय नमो नमः। पुराण पुरुषोत्तमाय नमो नमः। यं प्रव्रजन्तमनुपे तमपेतकृत्यम् द्वैपायनो विरह कातराजुः पुत्रेति तन्मयतया तरो विनेदो स्तं सर्वभूत हृदय मुनिमानतोऽस्मि। પ્રારંભમાં જ સુખદેવજીને નમસ્કાર કરતા સૂતજીએ જણાવ્યું છે કે જેનો જન્મ થયો, જન્મતાની સાથે જ ઘર છોડી અને પુત્રને
નીકળી જતો જોઈ અને એના પિતા વ્યાસ ભગવાન હે પુત્ર એવી જે બૂમો પાડી અને એની પાછળ દોડતા હતા. ત્યારે આત્મારામ સ્વરૂપે રહેલા સુખદેવજીના બદલે બધા વૃક્ષોએ જવાબ આપ્યો હતો. એવા સર્વાત્મા સ્વરૂપ ભગવાન સુખદેવજીને નમસ્કાર કરવામાં આવ્યા છે. કારણ કે આ સુખદેવજી જ પરીક્ષિતને મોક્ષ આપનાર છે. ગુરુને વંદન કરવામાં આવ્યા છે. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિમ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. આપણા હૃદયમાં જે અજ્ઞાન હોય, જેની આપણને કઈ ખબર ન પડતી હોય, એવું જે જ્ઞાન આપે અથવા તો સારા માણસમાંથી કંઈક શિખામણ લે, એ આપણો ગુરુ છે. પણ સૌથી શ્રેષ્ઠ એક ગુરુ છે, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. મોક્ષ મૂલમ ગુરુર કૃપા. ગુરુની કૃપા થાય ને તો મનુષ્ય જીવનમાં ધર્મ, અર્થ, કામ પણ મોક્ષ એ પોતાની હથેળીમાં જ ગુરુની કૃપા થાય. તો આ કથા છે એ આપણને ક્યાંથી સાંભળવા મળી? પહેલા વેલા જ લખે છે 88,000 ઋષિ મુનિઓ સત્રયજ્ઞ એટલે હજારો વર્ષ સુધી ચાલે એવો સત્સંગ ચાલુ થયો છે. આજે વ્યાસ ભગવાનના શિષ્ય સૂતજી નૈમિષારણ્યની અંદર આવેલા છે. નૈમિષારણ્ય એટલે આપણું દ્વારકાનો દંડકારણ્ય પૂરું થાય એટલે નૈમિષારણ્ય ચાલુ થઈ જાય. આપણી આ ગોમતી નદીના મૂળનો ભાગ છે એ નૈમિષારણ્યમાંથી જ વહન કરનારો છે. પણ ગોમતી અહીંયા સમુદ્રમાં મળી ગઈ એટલે આપણે ગોમતીના પ્રવાહને જાજો જોઈ શકતા નથી. પણ 40 યોજનના વિસ્તાર વાળી આ ગોમતી આગળથી ચાલી આવે છે. નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. સવારનો પોર છે. સવે પોતપોતાના યજ્ઞ યાગાદી જપ તપ પૂરા કર્યા છે. એવામાં સૂતજી પધાર્યા છે. રોમહર્ષણના પુત્ર, વ્યાસજીના શિષ્ય. 88,000 ઋષિઓમાં એક આગેવાન છે, એનું નામ છે શૌનક ઋષિ. તો શૌનક ઋષિએ ઊભા થયા. મહાપુરુષ આવે એટલે આપણે એનું સન્માન કરવું જોઈએ. વંદે મહાપુરુષ તે ચરણાર વિંદમ. મહાપુરુષોનું સન્માન કરવું જોઈએ. આપણે બેઠા હોય, આપણે ઊભું થઈ જવાય, એને આસન અપાય. આ મહાપુરુષોનું પેલું સન્માન છે.
સૂતજીને સૌથી ઊંચા આસન ઉપર બેસાડ્યા છે. બે હાથ જોડી અને નૈમિષારણ્યમાં શૌનક મુનિ સૂતજીને પ્રશ્ન કરે છે. શૌનક ઉવાચમ અજ્ઞાન ધ્વાંત વિધ્વંસમ આખા ઓરડામાં અંધારું હોય પણ એક દીવો તમે પ્રગટાવો ને એટલે આખા ઓરડામાં પ્રકાશ થઈ જાય. એમ ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે. અજ્ઞાન ધ્વાંસ, અજ્ઞાન રૂપી અંધકારને મટાડનારા કોટી સૂર્ય, આપ તો હજારો સૂર્ય સમાન છો, એવા એ સૂતજી કથાસારમ, અમને કથાનો સાર કયો. સાર હોય ને, સારાંશ. એક તપેલું એક દૂધ ભર્યું હોય, એમાં ઘી હોય એ આપણને દેખાય નહીં, પણ એ દૂધમાં મેળવણ નાખી દહીં થઈ જાય. એ દહીં થઈ ગયા પછી એને વલોવી એટલે માખણ થાય. માખણને ગરમ કરી એટલે તરત જ એમાંથી ઘી જુદું પડે અને કીટું જુદું પડે. એમ એ ભગવાન કથાસારમ, કથાનો સાર અમને કયો. કારણ અનંત પારમ કિલ શબ્દ શાસ્ત્રમ સ્વલ્પ તથાર્યો બહવશ્ચ વિઘ્ન સારમ તતો ગ્રાહમ પાસ્ય ફલગો હંસર્યદાક્ષિરમિવાંબુમધ્યાત. હે ભગવાન, સરોવરમાં જેમ હંસ છે એ જેમ સરોવરના જળમાંથી સાર ગ્રહણ કરે છે, ક્ષીર ગ્રહણ કરે છે, એવા હે ભગવાન સુતાખ્યાહિ કથાસારમ મમ કર્ણ રસાયનમ. પ્રશ્ન ઋષિઓનો એવો સુંદર મજાનો છે. કર્ણ રસાયનમ, કાનને પ્રિય લાગે એવી કથા કયું. કેવી કથા? માત્ર રાત વીતી જાય ને હવાર પડી જાય ને અંજવારું થઈ જાય એવી વાત નથી, પણ એ ભગવાન ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તમ. હે ભગવાન, અમને ભક્તિ વધે, જ્ઞાન વધે અને વૈરાગ્ય વધે. કારણ કે ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. હમણાં કથા આવશે. તો એ ભગવાન અમને ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે. માત્ર આટલું બધું વધે એવું જ માંગ્યું નથી, એની પાછળ એને માંગ્યું જ. બહુ ભક્તિ થઈ જાય તો અભિમાન આવી જાય, બહુ જ્ઞાન હોય તો અભિમાન આવી જાય, બહુ વૈરાગ્ય આવી જાય તો અભિમાન આવી જાય. અને અભિમાન આવે એટલે બધું ગયું. તમે તો ખેડૂતો છો એટલે તમને ખ્યાલ છે.
એ ખેતરમાં બીજ વાવવા માટે ધાર વાળું આપણે બીજ ધાર આપીને એમાં આપણે જુદું કાઢી કે આ વાવવા માટે બીજ છે. પણ ઈ કોઠલામાં 1 વર્ષ હાંચવું હોય અને વાવણી થઈ હોય ને પછી એને શેકી અને પછી વાવી તો શેકેલું કોઈ દી ઉગતું નથી, તમે જાણો છો. એમ જો અભિમાન આવી જાય તો ભક્તિ નકામી છે, જ્ઞાન નકામું છે, વૈરાગ્ય લીધો એ નકામો છે. એટલે માગણી કરે છે કે એ ભગવાન અમારો વિવેક કઈ રીતે વધે, કેવા પ્રશ્નો છે, કેવી વાત છે. એટલા માટે તો આ શ્રીમદ ભાગવત છે. તમારા અહોભાગ્ય અને એથી વધારે સદભાગ્યશાળી હું, એટલે હું પાના ઉપર જ ભાગવતને કરું છું. મારી પાસે નોટ લખેલી હોય ને એ નોટમાંથી જ કથાઓ નથી કરતો. એટલે કથા સાંભળવાની, એમ કથામાં પૂરો સમય દેવાની તકેદારી રાખજો. એ ભગવાન અમારી ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે અને વિવેકો વર્ધતે કથમ, અમારો વિવેક કેવી રીતે વધે? વિવેક વિનાનો જ્ઞાન નકામું છે. માત્ર વિવેકની માગણી નથી. હે ભગવાન, અમને આ સંસારમાં માયા મોહ નિરાસસ્તમ, અમને આ માયા જેને આપણે છોડી શકતા નથી. માયાનો અર્થ થાય છે મા એટલે જે નથી, યા જે દેખાય છે, નથી છતાં દેખાય છે. ઝાંઝવાના જળ આમ દેખાય દૂર દૂરથી, ત્યાં જાઓ તો પાછો તડકો જ હોય. એ માયા જીવને અધોગતિમાં નાખનાર છે. 84 લાખ યોનિમાં નાખનારી કોઈ હોય તો માયા છે. એટલે એ સૂતજી માયા મોહ, અમને આ સંસારનો મોહ ઉતરી જાય, અમને માયા ચાલી જાય અને અમારામાં વૈષ્ણવે ક્રિયતે કથમ, અમારામાં કાયમીને માટે જ્ઞાન આવે, એ જ્ઞાન ટકી રહે, અભિમાન ન આવે એવું અમને કથા રસનું પાન કરાવો. હજારો વર્ષ પહેલા માગણી છે. એમ કે છે કે એ ઘોરે કલિયુગે, હવે ભગવાન કલિયુગ આવશે, વ્રત તપ જપ સત્ય દાન દક્ષિણા બધું ચાલ્યું જાય. તો એ ભગવાન અમને આ વાત, અમને આ કથા એનું રસપાન કરાવો. સૂત ઉવાચ ભક્ત્યોગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ
તદહમ દેવી દાસ્યામિ સાવધાનતયા શૃણુ. ભક્તિનો પ્રવાહ એકદમ જીવાત્માને પ્રાપ્ત થાય. પાણીનો ધોરિયો આયલો જતો હોય, પાણીનો પ્રવાહ નદી આયલી જતી હોય અને એમાં તરસો જેમ પાણી પીએ એમ એકાગ્ર મનથી આ ભક્તિ રસ કથા રસ પીવાનો છે. આપણે બધાની વચ્ચે હોય અને કોક આપણને પૈસા ગણવા આપે, 100 ના થોકડા હોય ને ઢગલો કરે, જલ્દી ગણી નાખો. પછી ગણતા હોય ત્યારે આપણે મન એમાં હોય, આપણું ચિત્ત એમાં હોય. અને જો કોક આવી જાય અને કંઈક પૂછે તો એમ કે હમણાં ઘડીક રહેવા દે. તો વિચાર કરો, માત્ર એક પૈસા ગણવામાં જો મન હોય તો જ સાચો આંકડો આવે છે. તો આ તો ભગવાનનો મોક્ષરૂપી સાધન મેળવું છે. મન, બુદ્ધિ, અંતકરણ અને ચિત્ત એ જો કથામાં જોડી દેવામાં આવે તો જ કથા આપણામાં ઉતરે. ચિંતામણી મળી જાય તો ચિંતામણીથી ચિતવેલું જે કોઈ જોતું એ મળી જાય. કઈ પાપ થઈ ગયું હોય તો ગંગા નદીમાં સ્નાન કરી આવી એટલે પાપ ટળી જાય. ગંગામાં સ્નાન કરવા જાય જાત્રામાં ત્યારે સૌ એમ કહે કે 3 ડૂબકી મારજો, માથા બુડ 3 વખત તમે નાહી લેજો. આપણે કહી કે 3 વખત કેમ, કે એ કઈ ખબર નથી, મને મારી વડી કહેતી હતી એટલે હવે 3 વખત નાહવું જોઈએ, માથું ઉબાડવું જોઈએ આપણા ગંગાના જળમાં. 3 વખત શું કામ એમ? તો આ જીવ 3 પ્રકારના પાપ કરે છે. એક મનથી, એક વાણીથી અને એક શરીરથી. 3 પ્રકારના પાપ છે: મન, વાણી અને શરીર. ગંગામાં જઈ અને 3 ડૂબકી મારી અને પ્રાર્થના કરવાની છે કે હે માં, અમારા મનથી, અમારા શરીરથી, અમારી વાણીથી જે પાપ થયા હોય એ પાપ પડી અને નાશ થાય. તો ગંગામાં આપણા પાપ ધોવાઈ જાય છે. બહુ ગરમી લાગી હોય તો ચંદ્રમાનું અજવાળું શીતળતા આપણને શરીરને સાંત્વન આપે છે. એમ કોઈ સાચો બ્રહ્મદેવ મળી જાય, સાચો કોઈ સાધુ મળી જાય. બ્રહ્મદેવ એટલે બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ, કે જેને બ્રહ્મનું જ્ઞાન હોય. જ્ઞાન ન હોય એનામાં જ્ઞાનની સાથે આચરણ પણ હોય. આવો દેહી એ માર્ગ સોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એતિ હરિ કૃપા,
અતિ હરિ કૃપા જય પર હોઈ અતિ હરિ કૃપા જે પર હોય બાહુ દે અચરજ મોઈ બાહુ દે એ માર્ગ સોય માર્ગ જોય માર્ગ જોય પણ આ બધું આપણને મળે છે ક્યારે કે જ્યારે હરિની કૃપા હોય ત્યાં એની કૃપા હોય તો આ બધું મળે છે હરિ કૃપા હોય તો હરિ માર્ગ પાદાય પર આપણને એમ થાય કે આ કૃપા ભગવાનની આપણી પર ઉતરે જન્મો જન્માંતરના પુણ્ય હોય તો આ કૃપા થાય નાટક સિનેમા જોવા માટે જો લાઈન લાગતી હોય ટિકિટ લેવા માટે તો આ તો કીડદી વિનાનું લાઈનમાં ઊભા રહેવાની જરાય જરૂર ન પડે એવી હરિભક્તિ છે પરીક્ષિતને સુખદેવજી શ્રીમદ ભાગવતની કથા પ્રારંભ કરી રહ્યા છે ત્યાં ઇન્દ્રલોકમાં ઇન્દ્રદેવને ખબર પડી દેવતાઓ સહિત ત્યાં આવ્યા ઇન્દ્રએ સુખદેવજીને કહ્યું કે સુખદેવજી આ કથા રસનું પાન અમને કરાવો પરીક્ષિતને 7મે દિવસે સાપ ડંખવાનો એટલે એ 7મે દિવસે મરણ પામશે પણ અમારી પાસે અમૃત છે અમૃતનું પાન એને કરાવો પરીક્ષિત અમર બની જાય ને અમને આ કથા રૂપી રસપાન કરાવો હતા દેવતાઓ પણ ભાઈ અહંકાર કોઈને છોડતો નથી દેવતાઓના અહંકારને જોઈ અને સુખદેવજીએ કહ્યું વસુધા ક્વ કથમ વક્વાચ ક્વ મણિમહાન હે દેવતાઓ ક્યાં આ કથા અને ક્યાં આ તમારું અમૃત અમૃતથી અમર થવાય દુઃખને સુખને પાર ન પામી શકાય પણ હે દેવતાઓ આ તો મોક્ષ આપનારી કથા છે અને કેવી મોક્ષના પ્રકાર 4 છે સાલોક્ય મુક્તિ સાયુજ્ય મુક્તિ સારૂપ્ય મુક્તિ અને સામીપ્ય મુક્તિ આ 4 મુક્તિઓ તો જીવની ઈચ્છા પ્રમાણે એ ભજન કરે એટલે મળે પણ આ મુક્તિ કેવી છે કેવલ્ય મુક્તિ પદ મળે કેવું કે જ્યાં સૂર્યના પ્રકાશની જરૂર નથી ન તદભાસતે સૂર્યો ત્યાં સૂર્યના પ્રકાશની જરૂર નથી ચંદ્રની શીતળતાની જરૂર નથી
જ્યાં ઓક્સિજન વાયુની જરૂર નથી, એવું જે પરમ ધામ છે, એવા મુક્તિના ધામને પામવા માટેની આ કથા છે. આ કથા કોઈ સામાન્ય નથી. દેવતાઓને અપમાન લાગ્યું કે અમારા જેવા મોટા માણસોને ના પાડી દીધી કે તમે પરીક્ષિતની હારે બેહીને કથા સાંભળો. દેવતાઓને દુઃખ લાગ્યું, દેવતાઓ ભાગી ગયા. માત્ર સાંભળી લેવાનું નથી, આ બધું આપણા જીવનમાં આચરણમાં ઉતારવાની જરૂર છે. હું ત્યાં ગયો તો ને આટલો બધો મોટો માણસ, મને કોઈ બોલાવ્યો નહીં ને મને કોઈ માન સન્માન આપ્યું નહીં ને એવું અહીંયા હરિની કથા હાલતી હોય ને ત્યાં મનને ચગડોળે ન ચડાવવું. અહીં તો નમ્રતા અને વિવેક લઈને આવવું. નમ્રતા અને વિવેક વિનાના હોય વિવેક ભ્રષ્ટા ન શોભંતે દંતા કેશા નખા નરા. દેવતાઓ વયા ગયા. ઋષિ મુનિઓ કહે છે કે આ વાત અમે સાંભળી હતી. આ કથા કોની પાસે થઈ એ મને કહો. સુતજી કહે છે કે એકવાર આ કથાનો સંવાદ દેવર્ષિ નારદ અને સનદ કુમારોને થયો. એકદા તુ વિશાલાયામ ચત્વાર ઋષયો મલામ સતસંગાર્થ સમાયાતા દદૃશો તત્ર નારદમ. એકવાર બદ્રિકાશ્રમમાં નિર્મળ બુદ્ધિ વાળા, જો આ ભાગવતના એક એક શબ્દને તમે બરાબર ઓળખો. બુદ્ધિ તો બધાયમાં હોય છે, પણ નિર્મળ બુદ્ધિ વાળા કીધા છે. જેને મારું તારું નથી, જેને સુખ દુઃખ નથી, જેને ટાઢ તડકો એવી વાત જ નથી, એવા ઋષિ મુનિઓ સનદ કુમારો બ્રહ્માના પુત્ર છે. એ બેઠેલા છે બદ્રિકાશ્રમમાં અલકનંદા નદીના કિનારે. અને એ વખતે જ દેવર્ષિ નારદ, એ પણ બ્રહ્માના દીકરા, બ્રહ્માના પુત્ર, પણ સનદ કુમારોથી નાના. આ બ્રહ્માના પુત્રો શા માટે એ હું તમને બધું કથા જેમ જેમ આવતી જાય એમ તમને બધી ખુલાસો કરતો જઈશ. જેટલા પ્રશ્નો અહીંથી રજૂ થાય ને એના ખુલાસા બધા થઈ જાય. નારદજી એનાથી નાના છે એટલે નારદજીને નમસ્કાર કર્યા. નારદજીએ નમસ્કાર કર્યા ચારે ભાઈઓને.